ખાતે આગામી 26મી મેના રોજ યોજાનાર વડાપ્રધાન કાર્યક્રમની તૈયારીઓની અંતિમ ઓપ આપવા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ સમાજો, સામાજિક, ધાર્મિક તથા વ્યવસાયિક સંસ્થાઓના આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાનના રોડ શો અને કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા કચ્છના નાગરિકોને રચનાત્મક અને ગુણાત્મક સહયોગ આપવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. બેઠકમાં સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સરહદી જિલ્લા કચ્છમાં વડાપ્રધાનનું આગમન એક ગૌરવની ક્ષણ છે. ત્યારે આ કાર્યક્રમ દેશભક્તિનો સંદેશ આપવા સાથે કચ્છની સાંસ્કૃતિક વૈવિધ્યતાને વિશ્વ સમક્ષ રજૂ કરાશે. રોડ શોમાં 1 કિલોમીટર લાંબો તિરંગો લહેરાશે અને વિવિધ સમાજો પોતાના પરંપરાગત પોશાકમાં દેશપ્રેમની ઝાંખી સાથે સાંસ્કૃતિક ઝલક પ્રદર્શિત કરશે. કચ્છમાં આ કાર્યક્રમ દ્વારા એકતાનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડાશે. આ તકે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલ વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં કચ્છના નાગરિકોનો સહયોગ આ કાર્યક્રમને યાદગાર બનાવશે. આગેવાનોએ જ્યાં જરૂરી હોય ત્યાં સ્વયંભૂ જોડાવવું જોઈએ, જેથી કચ્છની એકતા અને ઉત્સાહ વધુ ઝળકશે અને સોનામાં સુગંધ ભળશે. ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન કચ્છને પોતાના પરિવારનો હિસ્સો માને છે અને તેઓએ અનેક વિકાસ કાર્યોની કચ્છને ભેટ આપી છે. આ કાર્યક્રમમાં પણ કરોડોના વિકાસ કામોની કચ્છ જિલ્લાને ભેટ મળવા જઈ રહી છે. ત્યારે આપણા સૌ સમક્ષ કચ્છની વિવિધતા અને એકતાને વિશ્વ સમક્ષ રજૂ કરવાની આ એક અનોખી તક છે. દરેક કચ્છી આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવું જોઈએ. કલેક્ટર આનંદ પટેલે આગેવાનો સમક્ષ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી અને રોડ શોમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિને આકર્ષણનું કેન્દ્ર બનાવવા સહયોગની અપીલ કરી હતી. તેમણે ઓપરેશન સિંદૂરની સફળતામાં સેના, સરકાર અને નાગરિકોની એકતાને ઉજાગર કરવાનો પણ ઉલ્લેખ કર્યો. આ બેઠકમાં આગેવાન દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે 10,000 બહેનો સિંદૂર અને એક સમાન સાડીમાં આ કાર્યક્રમના માધ્યમથી દેશભક્તિનો સંદેશ આપશે. જ્યારે નિવૃત્ત સૈનિકો પણ સેનાના શૌર્યને સલામી આપવા હાજર રહેશે. દરેક કચ્છી આ કાર્યક્રમમાં જોડાવવું જોઈએ. બેઠકમાં હાજર વિવિધ સમાજો અને સંસ્થાઓના આગેવાનોએ મૂલ્યવાન સૂચનો આપ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. વડાપ્રધાન મોદી 26મીએ જાહેર સભાને સંબોધન કરશે તે પૂર્વે ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે. કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે સવાએ કચ્છી વડાપ્રધાને આવકારવા કચ્છ થનગની રહ્યું છે. વડાપ્રધાનના રોડ શોમાં 10,000 બહેનો એક સમાન સાડી અને સિંદૂર સાથે સજ્જ જોડાશે, જે દેશભક્તિનો સંદેશ આપશે. સાથે 1 કિલોમીટર લાંબો તિરંગો લહેરાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના ભુજ મધ્યે પધારી રહ્યા છે, ત્યારે સમગ્ર કચ્છ ભાજપમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભુજ શહેર ભાજપ સંગઠન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા અને વડાપ્રધાનને આવકાર આપવા અનેરા ઉત્સાહ સાથે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ભુજ શહેર ભાજપના પ્રમુખ મિત ઠક્કરના અધ્યક્ષસ્થાને કચ્છ કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભુજ શહેર સંગઠનના હોદ્દેદારો, કારોબારી સભ્યો, શહેરમાં વસતા જિલ્લાના આગેવાનો, મોરચાના આગેવાનો, વિવિધ સેલના આગેવાનોની ઉપસ્થિતિમાં આયોજન અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મિત ઠક્કર દ્વારા હાજર સૌ આગેવાનો કાર્યક્રમનું સ્વાગત કરી કાર્યક્રમ અંગે પ્રાથમિક માહિતી આપી હતી. જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિએ કાર્યક્રમ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને વડાપ્રધાન મોદીને કચ્છ પ્રત્યે વિશેષ લાગણી છે, ત્યારે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા લાગણી બતાવી હતી. ભુજ શહેર દ્વારા કરવાના કાર્યક્રમો અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાહુલ ગોરે જણાવ્યું હતું કે ભુજ આવતા વડાપ્રધાન મોદી જ્યારે ઓપરેશન સિંદૂર દ્વારા દેશનો અને આપણી માતાઓ બહેનોનો ગૌરવ વધાર્યો છે, ત્યારે તેમને સત્કારવા સમગ્ર કચ્છમાં ઉત્સાહનો માહોલ છે અને ભુજ શહેર ભાજપ દ્વારા પણ આ અંગે વિશેષ કાર્યક્રમો કરી વિશેષ અભિવાદન કરવા જણાવ્યું હતું. ભુજ શહેર ભાજપ દ્વારા 1000 મીટર લાંબા ધ્વજની અભિવાદન કરવાના કાર્યક્રમો ક્લસ્ટર મુજબ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. શહેર ભાજપ સંગઠન દ્વારા આવતી 23મીએ તમામ વોર્ડમાં બેઠકો યોજી વધુમાં વધુ લોકોને આમંત્રણ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. પોતપોતાના વોર્ડમાં હોર્ડિંગ્સ લગાવી આમંત્રણ આપવામાં આવશે. 24મીએ ભુજની બજારોમાં તેમજ જાહેર સ્થળો પર જઈ સંગઠન દ્વારા આમંત્રણ આપવામાં આવશે. 25મી મેના મહાદેવ ગેટ નજીક દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વિશ્વ નેતા આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રથમ વખત કચ્છ અને ભુજની મુલાકાતે આવી રહ્યા છે. લોકોમાં અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. 26 તારીખે બપોરે રોડ શોનું આયોજન છે, ત્યારબાદ સભાનું આયોજન છે. એના તૈયારીના ભાગરૂપે આવતીકાલે 23 તારીખે વોર્ડ વાઇઝ બેઠકો દરેક 11 વોર્ડમાં બેઠકો થશે, જેમાં ભારતીય જનતા પાર્ટી ભુજ શહેરના કાર્યકર્તાઓ
જશે અને ત્યાં આમંત્રણ આપવાનું કામ, ત્યાંની વ્યવસ્થાનું કામ એ બધું જોવામાં આવશે. 24 તારીખે રેલી સ્વરૂપે અમારા કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ, સાંસદ શ્રી વિનોદભાઈ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ, જનકસિંહજી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી એ બધાની આગેવાનીમાં ભુજના જાહેર માર્ગો પર સાંજે 5 વાગ્યાથી ખૂબ ઉત્સાહભેર ભુજ શહેર ભારતીય જનતા પાર્ટીની ટીમ દરેક વેપારી, આમ જનતાને આમંત્રણ પાઠવવાનું કામ કરશે. 25 તારીખે સાંજે મહાદેવ ગેટ પાસે, પેન્શનર ઓટલા પાસે દેશભક્તિના ગીત અને દેશભક્તિના પરફોર્મન્સ ઉપરનો એક કાર્યક્રમનું આયોજન ભુજ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. 26 તારીખની વાત કરીએ તો રોડ શો હિલ ગાર્ડનથી સ્ટાર્ટ થઈ અને રામી સુધીનો ખૂબ મોટો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1000 મીટર એટલે કે 1 કિલોમીટરનો રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવાની તૈયારી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે. અત્યાર સુધીનો લગભગ સૌથી મોટો તિરંગો આ રોડ શોમાં યોજાવા જઈ રહ્યો છે. રોડ શોમાં અલગ અલગ સમાજના લોકો સ્વયંભૂ સાથે જોડાવાના છે. એમાં રબારી સમાજ હોય, આહિર સમાજ હોય, ભરવાડ સમાજ હોય, વોરા સમાજ હોય, લોહાણા સમાજ હોય, જૈન સમાજ હોય, બધા પોતાના ટ્રેડિશનલ પોશાકમાં ત્યાં આવશે અને માનનીય મોદી સાહેબનો અભિવાદન ત્યાં કરશે. ત્યારબાદ સભાનું આયોજન પાર્ટી દ્વારા અને સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આગામી 26મીએ વડાપ્રધાન મોદી કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. જિલ્લા મથક ભુજમાં વડાપ્રધાન મોદી રોડ શો બાદ જાહેર સભાને સંબોધન કરવાના છે. ત્યારે વડાપ્રધાન મોદીને આવકારવા કચ્છભરમાં આગોતરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીને આવકારવા ભુજ શહેરના જાહેર સ્થળોને શણગારવામાં આવશે. શહેરમાં વિશેષ સફાઈ કરાશે. ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી ભુજ આવી રહ્યા છે, ત્યારે ભુજ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં સ્વચ્છતા માટે વિશેષ તકેદારી લેવામાં આવી રહી છે. સાથે શહેરના જાહેર સ્થળોને શણગારવામાં આવશે. નગરપાલિકાની કારોબારી બેઠકમાં પણ વડાપ્રધાન મોદીના ભુજ પ્રવાસ અંગે નગરપાલિકા લેવલે કરવાની કામગીરી અંગે પરામર્શ કરાયો હતો. વડાપ્રધાન મોદી શહેરમાં રોડ શો કરવાના છે, સાથે જંગી જાહેર સભાને સંબોધન કરવાના છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી નગરપાલિકા તંત્ર પણ વડાપ્રધાનના કાર્યક્રમોની તડામાર તૈયારીઓમાં જોતરાયું છે. નગરપાલિકાના સત્તાધીશો, નગરસેવકો અને કર્મચારીઓને વિવિધ જવાબદારી ફાળવવામાં આવી છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. ભુજ સુધરાઈ ખાતે કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સમિતિની બેઠક મળી હતી, જેમાં શહેરના મંગલમ 4 રસ્તા પાસે આવેલા બાગનું અંદાજે ₹25 લાખના ખર્ચે રિનોવેશન તેમજ નવા બનતા ફાયર સ્ટેશનની જગ્યાએથી પસાર થતી મુખ્ય પાણીની લાઇનને અન્યત્ર ખસેડવા સહિતના નિર્ણયો પર મંજૂરીની મહોર મરાઈ હતી. અગાઉ સુધરાઈ દ્વારા વાહનો ભાડે રખાતા હતા, તેને બદલે હવે આ સીએમ દ્વારા વાહનો ખરીદવા ખાસ ગ્રાન્ટ ફાળવાશે. ઉપરાંત મંગલમ 4 રસ્તે આવેલા સુધરાઈ હસ્તકના બાગનું અંદાજિત ₹25 લાખના ખર્ચે નવું રૂપ અપાશે, જેમાં સુભાષચંદ્ર બોઝનું જીવન ચરિત્ર રજૂ કરાશે. તેમજ હાલમાં તૈયાર થતા ફાયર સ્ટેશનની જમીનની નીચેથી ભુજિયા ટાંકામાંથી નીકળતી પાણીની મુખ્ય લાઇન પસાર થતી હોવાથી તેને અન્યત્ર ખસેડવાની કામગીરી માટે 20 લાખના ખર્ચની મંજૂરી. સુધરાઈની વિવિધ શાખાના કર્મચારીઓની મુદત વધારવા, શહેરમાં અલગ અલગ વિસ્તારમાં રોડ લાઇટ નાખવા આવેલી રજૂઆતને પગલે સ્થળ ચકાસણી સહિતની કામગીરી કરવા સાથે લાઇટ, પાણી, ગટર, બાંધકામ શાખા તરફથી રજૂ થયેલા કામોના ખર્ચને મંજૂરીની મહોર મરાઈ હતી. નગરપાલિકાના તમામ શાખાઓની આજે કારોબારી રાખવામાં આવેલી હતી. એનામાં સ્ટોર શાખા છે, દબાણ શાખા છે, રોડ લાઇટ શાખા, વોટર સપ્લાય શાખા, મેકેનિક શાખા, સેનિટેશન શાખા, બાંધકામ શાખા, જેવી રીતના ડ્રેનેજ શાખા, એવી રીતના તમામ શાખાના નાના મોટા જે પ્રશ્નો હતા તે આ કારોબારીની અંદર આવરી લીધેલ છે. એની અંદર ખાસ કરીને ડ્રેનેજના જે પ્રશ્નો હતા કે ભાઈ અલગ અલગ જગ્યાએ જ્યાં ત્યાં ડ્રેનેજો બેસી ગઈ હતી તેને મંજૂરી આપવાની હતી. અને ખાસ કરીને ભુજ શહેરની અંદર ચોમાસા પ્રી મોન્સૂન કામગીરી, જે નાલા સફાઈનું કામ ચાલુ છે, એવી જ રીતના આપણે ડ્રેનેજની અંદર જે મુખ્ય લાઈનો છે આપણી ડ્રેનેજની, એ ગારા સફાઈનું આપણે ટેન્ડર કરેલું હતું ઓનલાઈન અને તે કામ આપણે આપી દીધેલ છે. એટલે આ ફેરે મહદઅંશે ક્યાંક ડ્રેનેજ લાઈન ઉભરાય એવું લાગે છે, બાકી મહદઅંશે કોઈ સમસ્યા સર્જાતી હાલ પૂરતી દેખાતી નથી. એવી રીતના તમામ જે શાખાઓના નાના મોટા પ્રશ્ન હતા તે આવરી લીધેલ છે. ના, કોઈ આ ફેરે કોઈ અગત્યના મોટા નિર્ણયો નથી, પણ જે શાખાઓમાં કર્મચારીઓને રિન્યૂ કરવાના હતા, ખર્ચની મંજૂરી દેવાની હતી અને સ્ટોર શાખાની અંદર
નાના મોટા જે પ્રશ્નો હતા એ આવરી લીધેલ છે. કોઈ મહદઅંશે મુખ્ય કોઈ મોટા પ્રશ્નો આ ફેરે કારોબારીની અંદર હતા નહીં. આવનાર દિવસોની અંદર અમને ગ્રાન્ટ સરકાર દ્વારા ઉપલબ્ધ થવાની છે. એની અંદરથી અમારું આયોજન અમારા જે તે વિભાગના એન્જિનિયરો અને અમારી ચૂંટાયેલી બોડી છે એની અંદર જે અલગ અલગ સમિતિના ચેરમેન છે તેના દ્વારા કારોબારીની અંદર મૂકવામાં આવશે. તો આવનારા દિવસોની અંદર નવી ગ્રાન્ટ આવશે તો આપણે મોટા પાયે આયોજન કરશું. આગામી સોમવારે વડાપ્રધાન મોદી ભુજ આવી રહ્યા છે, ત્યારે ભુજમાં વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાનાર છે, જેથી શહેરના હિલ ગાર્ડન રિંગ રોડ ઉપરાંત કલેક્ટર કચેરીથી જાહેર સભાના સ્થળ સુધીના માર્ગ પરથી લારી, ગલ્લા અને પાથરણા વાળાનું નગરપાલિકા તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા હતા. 2 દિવસ પૂર્વે નગરપાલિકા દ્વારા તમામ ધંધાર્થીઓને નોટિસ પાઠવવામાં આવી હતી. આજે જાહેર માર્ગ પરથી ખાણીપીણીની રેકડીઓ, ચાના ગલ્લા, તરબૂચ, રમકડા, ફૂલઝાડ વગેરેના ધંધાર્થીઓને ખસેડવામાં આવ્યા હતા. ભારતના વડાપ્રધાન ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ભુજની મુલાકાત કરવાના છે, ત્યારે જાહેર સભાના સ્થળે જનમેદનીને લેવા મૂકવા માટે એસટીની સુવિધા રાખવામાં આવી છે, જેમાં 1300 જેટલી બસો ફાળવવામાં આવી છે. મળતી માહિતી મુજબ કચ્છના અલગ અલગ તાલુકા અને શહેરોમાંથી જનમેદનીને સભા સ્થળ સુધી પહોંચાડવા માટે એસટી વિભાગ દ્વારા ગાંધીધામ માટે 150, ભચાઉ માંડવી માટે 100, રાપર માટે 150, ભુજ ગ્રામ્ય માટે 150, ભુજ શહેર માટે 60, મુન્દ્રા માટે 125, લખપત માટે 35, અબડાસા માટે 50, નખત્રાણા માટે 100 બસો ફાળવાઈ છે. બસો કચ્છ બહારથી લાવવામાં આવશે તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આટલી બધી બસો ફાળવવાથી સંભવત પ્રવાસીઓની સુવિધા ખોરવાઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. દેશના તમામ રેલવે સ્ટેશનો માત્ર પ્રવાસીઓના આવાગમનનું માધ્યમ જ નહીં, પરંતુ જે તે વિસ્તારની સાંસ્કૃતિક કે આધ્યાત્મિક ધરોહરનું કેન્દ્ર બને તેવી વડાપ્રધાન મોદીની પરિકલ્પના સાકાર થઈ રહી છે. આજે કચ્છવાસીઓ માટે ગૌરવનો દિવસ છે, કારણ કે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના 103 આધુનિકીકરણ પામેલા રેલવે સ્ટેશનોના લોકાર્પણ કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી રેલવે સ્ટેશનનો સમાવેશ પ્રથમ તબક્કામાં થયો છે. કચ્છ લોકસભા બેઠકના સામખિયાળી મોરબી અમૃત સ્ટેશનની દેશના વડાપ્રધાન મોદીએ પ્રવાસી જનતાને ભેટ આપી છે, તેવું કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ નવીનીકરણ પામેલા સામખિયાળી રેલવે સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ રાજસ્થાનના બિકાનેરની ધરતી પરથી અમૃત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત નવીનીકરણ પામેલા દેશના 103 રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કર્યું હતું, જેમાં કચ્છના સામખિયાળી રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું હતું. આ તકે સામખિયાળી રેલવે સ્ટેશન પર આયોજિત લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિતોને સંબોધન કરતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છના પ્રવેશદ્વાર એવા સામખિયાળી રેલવે સ્ટેશનનું કચ્છિયતની ઝાંખી સાથે નવીનીકરણ થયું છે. આ રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓને કચ્છની ભાતીગળ સંસ્કૃતિની ઝલક જોવા મળશે. સાથે જ કચ્છની સાંસ્કૃતિક ધરોહરથી રેલવે પ્રવાસીઓ અવગત થશે. કચ્છના અન્ય રેલવે સ્ટેશનો પણ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નવા રંગરૂપથી સજ્જ થઈ રહ્યા છે. આઝાદીના અમૃતકાળમાં કચ્છને મોટી ભેટ મળી છે. સંસ્કૃતિની ઝલક સાથે આધુનિક ટેકનોલોજીની મદદથી સામખિયાળી રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની સુવિધામાં પણ વધારો થયો છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે સામખિયાળી રેલવે સ્ટેશન પર કચ્છની હસ્તકલા મડવર્કની ઝાંખી થઈ રહી છે. 13 કરોડ 45 લાખના માતબર ખર્ચે નવીનીકરણ પામેલું સામખિયાળી રેલવે સ્ટેશન કચ્છની સંસ્કૃતિનું વિરાસતની સુંદર ઝાંખી કરાવી રહ્યું છે. અમદાવાદ રેલવે ડીઆરએમ સુધીરકુમાર શર્માએ ઉપસ્થિતોને સામખિયાળી રેલવે સ્ટેશન પર નવી ઊભી કરાયેલ પ્રવાસી સુવિધાઓ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે સામખિયાળી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ કરનારી ટ્રેનોની સંખ્યા 48 છે. પ્લેટફોર્મ 1 અને પ્લેટફોર્મ 2 અને 3 સાથે જોડતો 1 ફૂટ ઓવરબ્રિજનો વિસ્તાર કરીને તેને પ્લેટફોર્મ 4 અને 5 સાથે જોડવામાં આવ્યો છે. આ સ્ટેશનમાં નવીનીકરણના ભાગરૂપે વિશાળ પાર્કિંગ સુવિધા, આકર્ષક પ્રવેશદ્વાર, આધુનિક શૌચાલય, દિવ્યાંગજનો માટે સુવિધા, ફૂડ પ્લાઝા, 4908 વર્ગ મીટર એરિયામાં પ્લેટફોર્મ શેડ તેમજ સ્ટેશન પર અલગ અલગ જગ્યાએ કચ્છી મડવર્કથી સુશોભન તેમજ કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોની ઝાંખી સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. સાથે તેમણે રાજ્યના અન્ય રેલવે સ્ટેશનોના નવીનીકરણ અંગે વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. લોકાર્પણ સમારોહ સ્થળે ઉપસ્થિત મહાનુભાવોનું રેલવે વિભાગ દ્વારા પરંપરાગત સન્માન કરાયું હતું. સમારોહ સ્થળે વડાપ્રધાન મોદીના બિકાનેરથી લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું છે. ભુજ એરપોર્ટ ઓથોરિટી, એર ઇન્ડિયા અને ન્યૂ દિલ્હી સ્થિત સિવિલ એવિએશન મંત્રાલય સાથે બેઠકો અને પત્ર વ્યવહાર કરાયા હતા. પરિણામે ભુજ મુંબઈ વચ્ચે 3G બપોરની ફ્લાઇટ શરૂ થઈ છે. શરૂઆતમાં ભુજ મુંબઈ ફ્લાઇટનું ભાડું 20 થી 25,000 રૂપિયા હતું. હવે તે ઘટીને 3,500 થી 5,000 રૂપિયા થયું છે. ફ્લાઇટ વધશે તેમ ભાડું હજી ઘટશે.
ભુજ મુંબઈ સાંજની ફ્લાઇટને મંજૂરી મળી ગઈ છે, પરંતુ સ્લોટના અભાવે તે હાલે ડીલે છે. ગ્લોબલ કચ્છ ફેડરેશન દ્વારા ભુજની વધુ એક કનેક્ટિવિટી મળે અને ઇન્ટરનેશનલ દરજ્જો મળે તે માટે સતત પ્રયાસ ચાલુ છે. કાર્ગો સર્વિસ માટે પણ પ્રયાસ થઈ રહ્યા છે. ઇન્ડિગો ચેરમેન સાથે ભુજ મુંબઈ અને ભુજ દિલ્હી માટે પત્ર વ્યવહાર ચાલુ છે. ઇન્ડિગો ટીમ ભુજ આવી ગ્લોબલ કચ્છ ફેડરેશન સાથે મીટિંગ કરી ગઈ છે. સર્વે પણ કર્યો છે, તેથી ભવિષ્યમાં વધુ સફળતા મળવાની આશા છે. વિશ્વના અનેક દેશોમાં વસતા કચ્છીઓ માટે કનેક્ટિવિટી મોટો પ્રશ્ન હતો. હવે ભુજ, દિલ્હી અને મુંબઈની નવી 2 એર ઇન્ડિયા ફ્લાઇટ શરૂ થતા ઇન્ટરનેશનલ ફ્લાઇટ સાથે કનેક્ટિવિટી મળી રહી છે. વિદેશથી સીધા ભુજ આવવા અને ભુજથી વિદેશ જવા માટે સરળતા થઈ છે. વર્ષો જૂની સમસ્યા હવે ઉકેલાઈ છે. મુંબઈમાં વસતા ધંધાર્થીઓ, કચ્છીઓ અને એનઆરઆઈઓ માટે આ સેવા લાભદાયી બની છે.